જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના 9મા સ્કંધના બીજા પાઠમાં તમારું સ્વાગત છે. ગીતાજીમાં કહ્યું છે કે સર્વભૂત માત્રની જે રાત છે તેમાં સંયમી પુરુષ જાગે છે, અને જ્યારે ભૂત માત્ર જાગે છે ત્યારે સંયમીની રાત હોય છે. એટલે કે યોગી પુરુષ નિત્ય પરમાનંદમાં જાગે છે. એની દ્રષ્ટિ સતત પરમાનંદ કૃષ્ણ તરફ જ મંડાયેલી રહે છે. વાસુદેવજી દેવકીની સ્થિતિ જુઓ. સંપત્તિ ગઈ, રાજ્ય ગયું, સંતતિ ગઈ, અપરાધ વગર હાથ પગ બેડીઓ પડી, તેમ છતાં આવા દુઃખમાં પણ ભગવાનનું તેઓ સદા સ્મરણ કરે છે. માટે દુઃખમાં પ્રભુના નામનું વિસ્મરણ ન થાય તો જોજો, દુઃખમાં ઈશ્વરનું ભજન કરે છે અને ત્યાં ભગવાન પધારે છે. નળ અને રામ જીવનમાં દુઃખના પ્રસંગો આવ્યા તો આપણે શું હિસાબ? પ્રભુના વિયોગ છે ત્યાં સુધી હરિકથા છે. પ્રભુનો મેળાપ થયો છે પછી કથા બંધ. જીવનને ઈશ્વરનો વિયોગ થાય ત્યાં શ્રી કૃષ્ણ કથા. જીવ ઈશ્વરના મિલન પછી કથા કેવી છે? દશરથજી બાળ સ્વરૂપ જોયું તે વખતે તેમને થયેલા આનંદનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. રામ દશરથની 4 આંખ મળી, રામલલાએ સ્મિત કર્યું. દશરથજી રામજીની જીભ ઉપર મધ ચટાડવા લાગે. દશરથ રાજાએ વશિષ્ઠને વેદ મંત્રો બોલવાનું કહ્યું, પણ વશિષ્ઠજી કહે, રામના દર્શન કરીને મારું નામ પણ હું ભૂલી ગયો છું, તો હું મંત્રો બોલું? દર્શનમાં નામરૂપ બોલાય ત્યારે દર્શનનો આનંદ આવે છે, બ્રહ્મ દર્શનનો આનંદ આવે છે. ઈશ્વર દર્શન થયા પછી વેદો પણ ભૂલાઈ જાય છે. ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદની પણ જરૂર નથી. પ્રભુ દર્શન થતા નામરૂપ ભૂલાય છે, પોતાનું ભાન ભૂલી રહે છે નથી. એટલે કે વશિષ્ઠજી કહે છે કે મારું નામ પણ હું ભૂલી ગઈ છું. કૌશલ્યાએ પોતાના ગોદમાં લીધો અને બહાર આવ્યા. અયોધ્યાની પ્રજા રામલલાના દર્શન કરે છે. જીવ માત્ર આ રામને શોધે છે. જીવ માત્ર શાંતિ ચાહે છે, એવી શાંતિ કે જે શાંતિનો ભંગ ન થાય. રામજીની મર્યાદાનું પાલન કરો તો જીવનમાં સાચી શાંતિ મળશે, ધર્મનું ફળ મળશે. શાંતિ એ અધર્મનું ફળ છે. અશાંતિ ધર્મની મર્યાદાનું પાલન કરે તેને શાંતિ પ્રાપ્ત થતી નથી. સ્ત્રીની મર્યાદા રહે અને પુરુષની મર્યાદામાં રહે તો શાંતિ મળે છે. ધર્મ મર્યાદા વિના જ્ઞાન, ભક્તિ કે ત્યાગ સફળ થતા નથી. આજકાલ જ્ઞાન અને ભક્તિ વધ્યા છે એમ લાગે છે, પણ કોઈને શાંતિ મળતી નથી. એનું કારણ એ છે કે કોઈ ધર્મ મર્યાદા પાળતા નથી. ધર્મ મર્યાદા પાડ્યા વગર ભક્તિ જ્ઞાન પણ નકામા છે. ચંદ્ર સૂર્ય ધર્મની મર્યાદા છે. સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. ત્યારે લોકોને જરા પૈસા મળે, અધિકાર વધે, જ્ઞાન વધે એટલે કે ઘમંડમાં આવી જાય છે. માન છે કે હું મોટો સાહેબ છું, મને પૂછનાર કોણ? બધા દિવ્ય સદગુણો જેમાં એક થાય છે તે પરમાત્મા છે. લક્ષ્મણજી વિવેકનું, ભરતજી વૈરાગ્યનું અને શત્રુઘ્ન સદવિચારોનું સ્વરૂપ છે. ભરત અને શત્રુઘ્ન એટલે કે વૈરાગ્ય અને સદવિચાર જો અયોધ્યામાં ન હોય તો દશરથ કૈકેયીને આધીન થાય, નહીતર નહીં. ચંદ્ર અને પુષ્પથી રામજીની સેવા કરો એ ઠીક છે, પણ રામજીની આજ્ઞાનું પાલન કરો એ રામજીની ઉત્તમ સેવા છે. ભગવાનની ઉત્તમ સેવા છે કે ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું. જો તેમ કરવામાં ન આવે તો ઈશ્વર કહે છે કે મારું કહેલું તું કરતો નથી તો તારી સેવા હું સ્વીકારતો નથી. રામજીનું ચરિત્ર એટલું પવિત્ર છે કે તેનું સ્મરણ કરતા આપણે પવિત્ર થઈ જઈએ છીએ. વર્તન રાવણ જેવું રાખો અને રામ નામનો જપ કરો તો રામ નામનું ફળ મળતું નથી. વર્તન રામ જેવું રાખો અને રામ નામનો જપ કરો તો ટાળવામાંથી અમૃત છેરશે. રામજીની ઉત્તમ સેવા એ છે કે રામજીનો એક એક સદગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. રામચંદ્રજીનો અવતાર રાક્ષસોનો સંહાર કરવા માટે થયો નથી, પરંતુ મનુષ્યને ઉચ્ચ આદર્શ બતાવવા માટે થયો છે. જગતને માનવ ધર્મનો ઉપદેશ આપવા માટે થયો છે. રામજી શકળ સદગુણોનો ભંડાર છે. પરમાત્મા હોવા છતાં તેઓ શકળ મર્યાદાઓનું બરાબર પાલન કરે છે. વાલ્મીકી વિચાર કરે છે કે રામને કોની સાથે સરખાવું, રામને શી ઉપમા આપો. બહુ વિચાર કર્યો પરંતુ કોઈ ઉપમા ન જડે. ત્યારે બોલવા લાગ્યા કે રામ જેવા રામ જ છે. તમે માનો ગમે તે દેવને, શંકરને, વિષ્ણુને કે કોઈક દેવ દેવીને, પરંતુ વર્તન રામજીનું જેવું રાખો. શંકરના ભક્તો હોય એ કૃષ્ણના, પણ વર્તન રામ જેવું રાખો. જેનું વર્તન રામ જેવું હશે તેની ભક્તિ સફળ થશે. અનુકરણ રામજીનું કરવાનું છે. કૃષ્ણ લીલાઓ અનુકરણ કરવા માટે નથી, પણ તે લીલાઓ શ્રવણ કરી તન્મય થવા માટે છે. ગોકુળ લીલામાં પુષ્ટિ છે, રામ લીલામાં મર્યાદા છે. રામજીની અમુક લીલાઓ અનુકરણીય અને અમુક લીલા ચિંતનીય છે એવું નથી. રામજીનું સમગ્ર વર્તન અનુકરણીય છે. રામ સર્વે ગુણોનો ભંડાર છે. પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખતા. મનુષ્ય એક બાજુથી પુણ્ય કરે અને બીજી બાજુથી પાપ પણ ચાલુ રાખે. સરવાળે કંઈ પણ હાથમાં આવતું નથી. રામજી સ્થિર ભાવ રાખવાનું કહે છે. રામ માતા પિતાની આજ્ઞામાં હંમેશા રહેતા. રામ સદા દશરથ અને કૌશલ્યાને પ્રણામ કરતા. આજે તો છોકરાઓ બાપની મિલકત લેતા સંકોચ શરમ નડતા નથી અને વંદન કરવામાં સંકોચ થાય છે. માતા પિતા લક્ષ્મી નારાયણ સ્વરૂપ છે, તેમને વંદન કરો. સ્વચ્છ દીપ
રીતે કદી ન વર્તો. રઘુનાથજીને ઉદારતાનો, રઘુનાથજીની દિનવસ્તલાનો જોટો જગમાં નથી. રામ જેવા રાજા થયા નથી અને થવાના પણ નથી. રામચરિત્ર એ દિવ્ય છે. રામજીનું ચરિત્ર સર્વને ડોલાવે છે. તેથી મહાત્માઓ તે ચરિત્રને દિવ્ય કહે છે. રામજીની કથા એવી દિવ્ય છે કે સાંભળે છે તેમાં ભાવ વિભોર થઈ ડોલવા માંડે છે. દેવો ગંધર્વો પણ આમ ડોલી ઉઠે છે. કથામાં મસ્ત બની જાય છે. એ જોડી બ્રાહ્મણને ચિંતા થઈ કે શેષનાગ જેવી ફણા પર આ પૃથ્વી રહેલી છે, તે જો આ રામ કથા સાંભળી ડોલવા માંડે તો સૃષ્ટિની સી દશા થાય. તેથી તેમણે શેષનાગને સર્પ માત્રને કાન આપ્યા નથી, એમ કવિઓ કહે છે. રામની કથાનું આટલું મહાત્મ્ય છે. રામજી પિતૃભક્ત છે. પિતાનું બધું રાખ્યું, પણ એક વસ્તુ એમણે રાખી નથી. દશરથનું બહુ પત્ની તો તેમણે સ્વીકાર્યું નથી. મુખથી નહીં પણ પોતાના આચરણથી તેમણે એ બતાવ્યું છે. રામજી સર્વ સદગુણના ભંડાર છે. સર્વમાંથી શુભ લેનારા છે. પણ વડીલોમાં જેવા છે એવું લીધું જ છે. પુરુષે એ સ્ત્રીના ભાવ રાખે અને ધર્મના કુલ જીવનું ભોગવે તો એ સર્વસ્વ હોવા છતાં બ્રહ્મચારી છે. રામજી આંખ ઊંચી કરી કોઈને જોતા નથી. સીતાજી પણ આંખ ઊંચી કરી અને પરપુરુષને જોતા ન હતા. આ શાસ્ત્રની મર્યાદા છે. આવી મર્યાદા પાળશો તો જીવન સુધરશે. વાલ્મીકી રામાયણના સુંદર કાંડમાં એક કથા છે. હનુમાનજી સીતાજીને અશોક વનમાં મળે છે. વિદાય વખતે સીતાજી તેમને કહે છે, તું આવ્યો તો સારું થયું, પણ તારા ગયા પછી રાક્ષસીઓ મને ત્રાસ આપશે. ત્યાં હનુમાનજી કહે છે, જ્ઞાન આજ્ઞા કરો તો હમણાં જ આપણે ઉપાડીને રામજી પાસે લઈ જાઓ. સીતાજી કહે છે કે ના, તું મારો દીકરો છે, તું બ્રહ્મચારી છે, પવિત્ર છે, પણ તું પુરુષ અને હું સ્ત્રી છું. મારા માટે પુરુષનું સ્પર્શ વ્રજ્ય છે. મનુષ્ય જીવનના આવા ઉચ્ચ આદર્શ રામકથામાં આપણને જોવા મળે છે, તેવા બીજે ક્યાંય નથી મળતા. સ્ત્રી પતિ સિવાય કોઈ સાધુ સંતને પણ ચરણ સ્પર્શ ન કરે. સીતાજી આદર્શ શ્રી ધર્મનું તત્વ જગતને બતાવે છે. રામ સરળ છે, પણ સીતાજી સરળતા અલૌકિક. વડીલનું દિલ કોઈ દિવસ ન દુભાવ. રામજી કૈકેયીને વનવાસ આપ્યો ત્યારે કૈકેયી પગે લાગી રામજીને કહ્યું કે માં, તમારો ભરત રાજા થતો હોય તો 14 વર્ષ તો શું, હું કાયમને માટે વનમાં રહેવા તૈયાર છું. માં, હું જાણું છું કે તારો મારા તરફ પક્ષપાત છે. ભરત કરતા તારો પ્રેમ મારા વિક્ષેપ છે. હું જાણું છું કે ઋષિ મુનિઓ મને સત્સંગ પ્રાપ્ત થાય એટલા માટે જ મને વનવાસ આપ્યો છે. મારા કલ્યાણ સિવાય તમારા મનમાં બીજી કોઈ કામના નથી. આવું જેનું મન છે તેની સામે કૈકેયીનું પણ આખરે ટકી શકતું નથી. શિવજી રોજ રામકથા ઉમાને સંભળાવે છે. હનુમાનજી રામકથા સાંભળે છે. રામાયણની કથા શિવજી 1 કરોડ શ્લોકમાં લખી છે. એક વખત દેવો, ઋષિઓ અને મનુષ્ય શિવજી પાસે રામાયણની માંગણી કરવા ગયા. રામાયણના શ્લોક 1 કરોડ, તેના 3 ભાગ કરતા દરેક ભાગ 33,33,333 શ્લોક આવ્યા. વહેંચણી કરતા 1 શ્લોક વધ્યો. તેને માટે 3 વચ્ચે ઝઘડો થયો. એક પણ કોઈ જવા તૈયાર થયા નથી. શિવજી ઝઘડો ગમતો નથી. ત્યાં યુદ્ધ નથી, વેર નથી, સ્વાર્થ નથી, વાસના નથી, વિષમતા નથી. ત્યાં અયોધ્યા છે અને ત્યાં જ રામ અવતાર ધારણ કરીને આવે છે. જ્યારે કૈકેયીના મનમાં વિષમતા, વાસના કે સ્વાર્થ જાગે છે, ત્યારે રામ અયોધ્યા છોડી જાય છે. બળદ અને સિંહ, ઉંદર અને સર્પ, મોર અને સર્પ વચ્ચે જન્મસિદ્ધ વેર છે, છતાં શિવજીના દરબારમાં આવ્યા પછી એ પશુઓ પણ વેર ભૂલી જાય છે અને બળદ સિંહ સાથે રહે છે. ગરુડ અને સર્પ પણ જન્મથી વેર છે, છતાં વિષ્ણુ ભગવાન પાસે વેર રહેતું નથી. શિવજી કહ્યું છે, શ્લોક 1 છે અને લેનાર 3 છે. શ્લોકના અક્ષરો હતા 32, એટલે શ્લોકના અક્ષરો ગણે તો 32 થાય. તેમાંથી એકને 10-10 આપ્યા. આ પ્રમાણે 30 અક્ષર જતા બાકી રહ્યા તે 2 અક્ષરો. શિવજી કહ્યું, આ 2 અક્ષરો હું રાખી દઉં છું. બધું આપ્યું પણ રામ સિવાય કોઈને આપ્યા નહીં. તે પ્રમાણે રામને હંમેશા હૃદયમાં રાખજો. ભગવાન શંકર રામાયણના આચાર્ય કહેવાય છે. શિવજી જગતને બતાવે છે કે ઝેર પી ગયા, પણ રામ નામના પ્રતાપથી મને કાંઈ થયું નહીં. જીવનમાં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે. જ્યારે ઝેર પીવાના પ્રસંગ આવે ત્યારે પ્રેમથી શ્રી રામ બોલો. સંસારમાં પણ નિંદા, વ્યાધિ વગેરે છે. બાળવા આવે ત્યારે રામ જન્મ નામનો જપ કરજો. ભગવાન રામ નામત્રુ નિત્ય પાન કરે છે, તેથી તે શિવ છે. કલ્યાણ સ્વરૂપ એ શિવજી કહ્યું કે હું રામજીની કથા કરું છું, પણ રામજી કેવા છે હું જાણતો નથી. શિવજીનો આ વિનય છે. એ જાણે છે કે હું કઈ જાણતો નથી. એ બધું જાણે છે. શિવજી જેવો અનન્ય વિનય કરે છે ત્યારે આપણે અલ્પ ભણેલાઓ મહાજ્ઞાની હોવાનો દેખાવ કરે છે. અયોધ્યાજીમાં રઘુનાથજીનું પ્રાગટ્ય થયું અને લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નની સાથે રઘુનાથજી કૌશલ્યા આંગણામાં આ રમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થયા. રામચંદ્રજીનું રમત ગમતમાં પણ નાના ભાઈઓના દિલ દુભાવતા નથી.
રમતમાં પણ તેઓ જીતવાનું પસંદ કરતા નથી. પોતાના નાના ભાઈની જીતને પોતાની જીત સમજે છે. રમતમાં પણ રામજીને ભરતનું દિલ દુભાવ્યું નથી. ત્યારે આપણે શું કરીએ છીએ? આજે તો ભાઈની મિલકત માટે કે પૈસા માટે એકબીજા પર દાવો કરે છે અને કોર્ટે જાય છે. પણ જો મોટા ભાઈ રામ બને ને નાનો ભાઈ ભરત બને તો આજે પણ રામ રજૂ થાય. ભરતજી કઈ કહે છે કે માં, મોટા ભાઈ સમર્થ છે, મને માન આપે છે. રામજી બાળલીલા પણ દેખાવાનો નથી. રામજીની બાળલીલા સરળ છે. મા પાસે પણ તેઓ માંગતા નથી. તેઓ ભોળો રામ છે. રામજી માતાને કોઈ દિવસ પજવ્યા નથી. પણ કનૈયો એથી જુદો છે. કનૈયા વિચાર કર્યો કે રામ અવતારમાં બહુ જ મર્યાદાનું પાલન કર્યું એટલે દુઃખી થયો. હવે કૃષ્ણ અવતારમાં મર્યાદાનું પાલન નહીં કર્યું. કનૈયો માને પણ પજવે છે. કનૈયો તો માતાને કહે છે કે તું મને ખોળામાં રમાડ્યા કર, મને છોડીને જઈશ નહીં. યશોદાને બુદ્ધિને શ્રી કૃષ્ણ કહે છે આખો દિવસ મને જ રમાડ. રામચંદ્રજીનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. કૃષ્ણ અવતાર એ પુષ્ટિ પુરુષોત્તમનો છે. રામજીની લીલામાં મર્યાદા છે, કૃષ્ણ લીલામાં પ્રેમ છે. કનૈયો કહે છે કે રામ અવતારમાં મેં બહુ મર્યાદાઓ પાડી, સરળ રહ્યો પણ જગતે મારી કદર કરી નહીં. એક પત્ની વ્રત પાડ્યું તો પણ જગતે મારી નિંદા કરી. આ કૃષ્ણ અવતારમાં મેં મર્યાદાઓ ખીટીને મૂકી દીધી છે. હું પુષ્ટિ પુરુષોત્તમ છું. જે જીવ મારી પાસે આવી દરેકને અપનાવવા હું તૈયાર છું. હવે કૃષ્ણ અવતારમાં દરવાજા ખુલ્લા છે, જેને આવું હોય તે આવે. કનૈયો અસલ નટખટ છે, બોલવામાં એને કોઈ પહોંચે નહીં. એક એક ગોપીને શ્રી કૃષ્ણ બાંધે છે, ગોપી કૃષ્ણને વિનવે છે. કનૈયો તે મને ખરેખર બાંધી દીધી. કનૈયા તું મને છોડાવ. કનૈયો તેને જવાબ આપે છે મને મારી મેં બાંધતા જ શીખડાવ્યું છે, છોડવાનું નહીં. મને બાંધતા જ આવડે છે, છોડતા નહીં. જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. કનૈયો જેને બાંધે એટલે કે અપનાવે તેને પછી તે છોડતા નથી. પણ જેને જીવનમાં નસીબ ક્યાંથી, કનૈયો એને બાંધે. ઈશ્વરના હાથે બંધાવું એ બંધન પોતે જ મુક્તિ છે. એવા બાંધેલા ઈશ્વર બચાવે છે, તેનું રક્ષણ કરે છે. એક ગોપી કનૈયાને માખણ ચોરતા પકડે છે, પછી કનૈયાને થાંભલા પાસે ઉભો કરી દોરીથી બાંધે છે. કનૈયો લાલાને પૂછે છે કેમ, કેવી મજા પડે છે? કનૈયો રડવાનો ઢોંગ કરે છે, કહે છે મને દુખે છે, દોરી જરા ઢીલી કર. ગોપી સહેજ દોરી ઢીલી કરે છે. જે બંધન ઢીલું થતા કનૈયો છટકી જાય છે. પછી ગોપીને કહે છે બે છોકરાની માં થઈ છતાં મને બાંધતા આવડ્યું નહીં. સર્વ સાથે પ્રેમ કરનારો સર્વસ્વને ગમે છે. વિકાર, વાસના, સ્વાર્થ ત્યારે પ્રેમ ખંડિત થઈ જાય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી. કૃષ્ણ લીલામાં શુદ્ધ પ્રેમ છે. રામજીની લીલામાં શુદ્ધ મર્યાદા છે. કૃષ્ણ તે જ સમજી શકે છે, રામજીની મર્યાદાનું પાલન કરે છે. રામજી સરળ છે, પણ કનૈયો તો ઉભે તો વાંકો, તેથી તેને બાકે બિહારી કહે છે. શ્રી કૃષ્ણ વાંકા સાથે વાંકા છે. શ્રી કૃષ્ણ તો જેવા સાથે તેવા છે. યોગી સાથે યોગી, ભોગી સાથે ભોગી ને સંન્યાસી સાથે સંન્યાસી. વાંકા સાથે વાંકા, મિત્રના મિત્ર, દુશ્મનના દુશ્મન. શ્રી કૃષ્ણની બાળલીલા એવી દિવ્ય છે કે સુખદેવજી જેવા જેની લંગોટી પણ છૂટી ગઈ છે, પણ તેનું વર્ણન કરતા રડે છે. તેમાં પાગલ બને છે. મહાયોગીઓ હસતા નથી એટલે એમને રડવાનો પ્રસંગ આવતો નથી. મહાયોગીઓને પણ કૃષ્ણ લીલામાં આનંદ આવે છે. કૃષ્ણ યોગીઓના પણ યોગી છે. કેટલા કહે છે કે રામજી નાના છે ને કૃષ્ણજી મોટા. રામજી એક કળા ઓછી છે, રામજીના કળા ઓછી છે એમ ન માનવું. બંને અવતારો પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણ પુષ્ટિ પ્રેમનો આનંદ બતાવે છે, રામજી ભક્તિનો આનંદ આપે છે. રામચંદ્રજી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા. તે કોઈ સદગુરુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી મન કાયમના માટે પવિત્ર થતું નથી. સંસાર માયા છે. સંસારમાં આવ્યા પછી સ્વરૂપ વિસ્મરણ થાય છે. તેથી પરમાત્માને પણ ગુરુની જરૂર પડે છે. શ્રી રામ એ પરમાત્મા છે, તેને માર્યાનો સ્પર્શ થાય નહીં. છતાં જગતને આદર્શ બતાવ્યા. ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા અને ગુરુની સેવા કરે છે. વિદ્યાભ્યાસ કરીને પાછા આવે છે. રામચંદ્રજી 16 વર્ષની ઉંમરે યાત્રા કરવા જાય છે. યાત્રામાં તેમને વૈરાગ્ય થયો. તે વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજી તેમને ઉપદેશ આપે છે. એ ઉપદેશ યોગાવિષ્ટ મહારામાયણમાં ગ્રહસ્થ છે. યોગ વશિષ્ઠ રામાયણનું પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. તે તો દરેક 3-4 વખત વાંચવું જ જોઈએ. ભલે બીજું ન વાંચો. વશિષ્ઠ ઉપદેશ કરે છે કે વૈરાગ્યમાં આનંદ રાખશે. પ્રારબ્ધ ભોગવવું પણ નવું પ્રારબ્ધ ઉભું ન થાય તેની કાળજી રાખવી. વનમાં જશું તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો છે. ઘર બાંધક થતું નથી, પણ ઘરની એક એક વસ્તુ પહેલા અશક્ત બાંધક થાય છે. બાંધક છે મન, જે ઘર નથી. રાજમહેલ છોડો તો પણ ઝૂંપડીની જરૂર પડશે. સારા કપડા પહેરવાના છોડી દો તો પણ લંગોટીની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો તો પણ કંદમૂળ તો ખાવા જ પડશે ને. માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે છોડવાના છે. ઘરબાર નહીં, પણ વાસના બાંધક છે. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. વૈરાગ્ય બહારનો હોય તો કામનો નથી, અંદરનો જોઈએ. તેથી તે ભજન માટે ભોજન બાંધક છે, પણ ભોજન ભજન માટે હોય તો તે સાધન છે. એનો ઉપયોગ
ઉપયોગ છે. વશિષ્ઠજીના ઉપદેશથી રામચંદ્રજીનો વૈરાગ્ય દૂર થાય છે. હવે રઘુનાથજી 16 વર્ષના થયા છે. ઋષિ વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. તેમના યજ્ઞમાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રે વિચાર્યું કે રાક્ષસોનો નાશ બીજાથી નહીં પણ કેવળ રામજી કરી શકશે. તેથી તેઓ રામ લક્ષ્મણને તેડવા અયોધ્યા આવ્યા. દશરથે ઉઠીને વંદન કર્યું અને મુનિનું પૂજન કર્યું. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા. પછી કહ્યું, રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી રામ લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા મોકલો. વિશ્વામિત્રે રામજીની માંગણી કરી, તેથી દશરથજી ગભરાયા. રામ છૂટા પડવાની વાતથી તેમને આઘાત થયો. દશરથજી કહે છે, બાળકો બહુ નાના છે, કહો તો હું આપની સાથે આવવા તૈયાર છું. પણ વિશ્વામિત્ર કહે, ના, મારે રામ લક્ષ્મણનું જ કામ છે. દશરથના કલેશનો પાર નથી. તેમને ખાતરી છે કે જળ વિના માછલી કદાચ જીવે, પણ રામ વિના પોતે નહીં જીવે. તેથી કહે છે, ગુરુજી, તમે માંગો તો હું મારું રાજ્ય આપું, મારા પ્રાણ આપું. રામ સિવાય તમને ગમે તે આપવા તૈયાર છું, પણ મારા રામ વગર હું એક ક્ષણ પણ જીવી નહીં શકું. પિતા પ્રાણ આપી શકે, પણ પુત્ર આપી શકતા નથી. પિતા પુત્રનો પ્રેમ જ કેવો છે. જય શ્રી કૃષ્ણ. અહીં આ પાઠ પૂર્ણ થાય છે.